સતત છઠ્ઠા દિવસે બજારમાં ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ લગભગ 2% વધારે ઘટ્યા. નિફ્ટીમાં પણ લગભગ 22,880નો લેવલ. નિફ્ટી બેંક પણ 250 પોઈન્ટ નીચે. નિફ્ટી રિયલ્ટીમાં ઘટાડો યથાવત 2% ઘટ્યો ઇન્ડેક્સ. સાથે જ ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો શેર્સમાં પણ વેચવાલી. નિફ્ટી આઈટીમાં જોકે મળી જોવા ખરીદારી. ડોલર સામે રૂપિયો જોવા મળ્યો ખાસો સુધારો. સોમવારના નીચેના સ્તરથી પ્રતિ ડોલર ₹1.44 સુધર્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રૂપિયાના તાજેતર ઘટાડા પર કહ્યું. અન્ય વિકસિત અને ઇમર્જિંગ દેશોની કરન્સીમાં પણ વધુ ઘટાડો થયો. એમએસસીઆઈમાં ફેબ્રુઆરીની સમીક્ષાની જાહેરાત થઈ. હુન્ડઈની ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં એન્ટ્રી. અદાણી ગ્રીન થયો 12. ઇન્ડસઇન્ડ બેંકનું વેટેજ વધ્યું. ત્યાં જ એમએસસીઆઈ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 19 શેરના બદલાવ થયા. 28 ફેબ્રુઆરી થશે એડજસ્ટમેન્ટ. ત્રીજા ત્રિમાસિકમાં વોડાફોન આઈડિયાની આવક આશરે 2% વધી. જોકે કંપની હજુ પણ 6600 કરોડના લોસથી જૂજી રહી છે. સ્ટોકમાં આવી 5%ની વેચવાલી. ત્યાં જ આશરે 2% ઘટ્યો બર્જર પેન્ટ્સનો નવો નફો. શેરમાં મામૂલી ખરીદારી. અને આજે આવશે અશોક લેલેન્ડ, સિમેન્સ, ભારત ફોર્જ સહિત વાયદાની 7 કંપનીઓના પરિણામો. 15% વધી શકે છે અશોક લેલેન્ડ નફો. જોકે સેલ્સ અને માર્જિન્સમાં પણ દબાણ શક્ય.